પાલનપુર તાલુકાના ખોમાળા ગામની પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા ચાલતી હોવા છતાં પણ દેશ માટે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં ઘટનાને પૂરી કરતા હાઈસ્કૂલના આચાર્ય પિયુષભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ભારત દેશની શાંતિને દોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પાલનપુર તાલુકાના ખેમાણા ગામની પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા ચાલતી હોવા છતાં પણ દેશ માટે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં ઘટનાને પૂરી તરહ હાઈસ્કૂલના આચાર્ય પિયુષભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું, ભારત દેશની શાંતિને દોડાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। આ આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગ ઉઠવા પામી હતી તથા શાળાના બાળકો દ્વારા 2 મિનિટનું મૌન ધારણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ શ્રદ્ધાંજલિમાં પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પાયલબેન મોદી તથા કર્મચારીઓ તથા હાઈસ્કૂલના આચાર્ય પિયુષભાઈ પ્રજાપતિએ દુઃખદ ઘટના બની તે માટે બાળકોએ પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી અને તેમના પરિવારમાં શોકની લાગણી અનુભવાતા દરેક ગુજરાતીઓના કુટુંબીજનોને આવી પડેલ દુઃખદ સમયમાં એમના પરિવારને સહનશક્તિ ભગવાન આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી। આતંકી હુમલાને વખોડી કાઢવામાં આવ્યા હતા। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।